ઓકે, પ્રેઝન્ટેશન બધાને બરાબર દેખાય છે? આર યુ એબલ ટુ સી ધ પ્રેઝન્ટેશન? હા. Okay, thank you very much. So we have already discussed about C tokens, and in last two lectures Yes, we have sir. discussed about keyword, identifier, and constants. Yes. Today we are going to discuss string, operators, and special symbols. So let us move forward. Okay. We have discussed regarding constant. તો કોન્સ્ટન્ટમાં આપણે આમ જોઈએ ને તો એક તો સિમ્બોલિક કોન્સ્ટન્ટ. સિમ્બોલિક કોન્સ્ટન્ટ એટલે કે જ્યારે પ્રોગ્રામ આપણે લખતા હોઈએ તો હેડર ફાઇલ જે ઇન્ક્લુડ કરીએ છીએ એના પછી ધારો કે પાઈ નામનો મારે કોન્સ્ટન્ટ લેવો હોય તો હું કઈ રીતે લઈ શકું? નંબર સાઇન ડિફાઇન પાઈ 3.14. તો એ રીતે જો તમે કોન્સ્ટન્ટ લો હેશ સાઇન દ્વારા, નંબર સાઇન દ્વારા અને ડિફાઇન શબ્દનો ઉપયોગ આપણે કરીશું, તો એ રીતે જો કોન્સ્ટન્ટ લઈએ તો ઇટ ઇઝ કોલ્ડ સિમ્બોલિક કોન્સ્ટન્ટ. તો એ સિમ્બોલિક કોન્સ્ટન્ટ આપણે એને કહેતા હોઈએ છીએ, રાઈટ? તો કોન્સ્ટન્ટ કીવર્ડ થી પણ લઈ શકાય, જે આપણે લાસ્ટ ટાઈમ જોયું, અને બીજું છે ડિફાઇન વર્ડ થી પણ લઈ શકાય, જે હેડર ફાઇલ પછી તરત આપણે લઈ શકીએ. તો એ રીતે પણ કોન્સ્ટન્ટ લેવાય. એ રીતે જો લઈએ તો ઇટ ઇઝ કોલ્ડ સિમ્બોલિક કોન્સ્ટન્ટ. અને આ એક બીજા પ્રકારના કોન્સ્ટન્ટ પણ આવે છે, દે આર કોલ્ડ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. તો આ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ એટલે શું? જેનો ઉપયોગ તમે ઓલરેડી કરેલું છે, યુ હેવ ઓલરેડી યુઝ ઇટ. ફોર એક્ઝામ્પલ, તમે સ્લેશ એન લખો છો, તમારા પ્રોગ્રામિંગની અંદર સ્લેશ એન લખો છો, તો આ સ્લેશ એન લખો છો એ શું છે? ઇટ ઇઝ અ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. સ્લેશ એન ઇઝ અ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. તો આવા બીજા પણ છે, સ્લેશ એ, સ્લેશ બી, સ્લેશ એફ, સ્લેશ એન, સ્લેશ આર, સ્લેશ ટી, સ્લેશ વી, સ્લેશ સ્લેશ મતલબ ડબલ સ્લેશ, સ્લેશ કોટેશન માર્ક, સ્લેશ ડબલ કોટેશન માર્ક, સ્લેશ ક્વેશ્ચન માર્ક, સ્લેશ 000, સ્લેશ XHH, XSH અને સ્લેશ 0. સ્લેશ 0 મતલબ નલ કેરેક્ટર, જેને કહેવાય છે નલ કેરેક્ટર. તો આવા જુદા જુદા બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ આપણે આપણા પ્રોગ્રામની અંદર યુઝ કરી શકીએ. અને જ્યારે આ કોન્સ્ટન્ટ યુઝ થાય, દે આર યુઝડ ઇન પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ. આ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ કઈ જગ્યાએ યુઝ થાય છે? દે આર યુઝડ ઇન અ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ. બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટનો ઉપયોગ તમે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં કરી શકો. ઇટ ઇઝ યુઝડ ફોર બેટર આઉટપુટ. તમારા પ્રોગ્રામનું આઉટપુટ તમારે જો સુધારવું હોય, બેટર કરવું હોય, તો તમે આ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે સ્લેશ એન નો ઉપયોગ આપણે કરીએ છીએ, શાના માટે કરીએ છીએ? કોણ જવાબ આપશે? સ્લેશ એન નો ઉપયોગ કરો છો ને તમે પ્રિન્ટએફમાં, શાના માટે કરો છો? ન્યુ લાઈન માટે. હા, વી આર યુઝિંગ ઇટ ફોર ધ ન્યુ લાઈન, રાઈટ? સ્લેશ એન. તો આ સ્લેશ એન શું છે? ઇટ ઇઝ અ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. એ પણ એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે, જેને આપણે બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ કહીએ છીએ. આમાં બેકસ્લેશ કેમ શબ્દ વાપર્યો, ખ્યાલ આવે છે? આમાં બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ, આ કોન્સ્ટન્ટને બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ કેમ કહેવામાં આવે છે? પ્રિન્ટએફ ની પાછળ લખવામાં આવે ને એ માટે. એકચ્યુઅલી એમાં સ્લેશ, જે આ સ્લેશ છે ને, એ સ્લેશ ચિહ્ન જે છે એને બેકસ્લેશ ચિહ્ન કહીએ છીએ, રાઈટ? આ જે સ્લેશ કર્યું ને, ઇટ ઇઝ અ બેકવર્ડ સ્લેશ. આ સ્લેશ જે છે ઇટ ઇઝ અ બેકવર્ડ સ્લેશ. સો બેકવર્ડ સ્લેશ નો ઉપયોગ થાય છે, બેક સ્લેશ જેને કહેવાય, બેક સ્લેશ નો યુઝ થાય છે. ઇટ ઇઝ કોલ્ડ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. તો આવા જેટલા બી બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે એમાં કયો સ્લેશ યુઝ થાય છે? આ સ્લેશ યુઝ થાય છે, બેક સ્લેશ. ફોરવર્ડ સ્લેશ શાના માટે યુઝ કરીએ છીએ? કોઈ કોણ કહેશે? આપણે ફોરવર્ડ સ્લેશ મતલબ આ સાઈડ વાળો, આવો સ્લેશ, આ બાજુનો આવો સ્લેશ બી યુઝ કરીએ છીએ. એ શામાં યુઝ કરીએ છીએ? ભાગાકારમાં. હા, ડિવિઝન જ્યારે કરવું હોય, ભાગાકાર કરવો હોય, તો આપણે ફોરવર્ડ સ્લેશ નો યુઝ કરીએ છીએ. અને જ્યારે આ સ્લેશ એન, સ્લેશ એ, સ્લેશ બી, સ્લેશ 0 આ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ નો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે બેકસ્લેશ નો યુઝ કરીએ છીએ. સો ધીસ કોન્સ્ટન્ટ આર કોલ્ડ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. એને એસ્કેપ સિક્વન્સ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એસ્કેપ સિક્વન્સ. અને આ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ નો યુઝ શું છે? ઇટ ઇઝ યુઝડ ફોર બેટર આઉટપુટ.
તમારા આઉટપુટને બેટર બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. તો આમાંથી આ બધા ઘણા બધા છે બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ, પણ વી આર યુઝિંગ સમ ઓફ ધેમ. અત્યાર સુધીના પ્રોગ્રામિંગમાં આપણે એક જ બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ કર્યો છે. કયું? /n, રાઈટ? આનો ઉપયોગ કર્યો છે /n નો. આના સિવાય હજી કોઈ બીજા બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટનો ઉપયોગ કર્યો નથી. ભવિષ્યમાં પ્રોગ્રામિંગ કરીશું તો બીજા પણ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટનો ઉપયોગ થશે. એક બે ત્રણની હું વાત કરી દઉં. એક આ /a છે, /a. તો આ /a જે છે ઇટ ઇઝ અ એલાર્મ ઓર યુ કેન સે ઇટ એલર્ટ બીપ. આ /a થી શું થાય? જો તમે પ્રિન્ટએફમાં /a લખો ને તો જ્યારે એ પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થાય ત્યારે એક બીપનો અવાજ આવે. એક એલાર્મમાં જેમ આપણે એલાર્મ મૂકીએ તો એક અવાજ નથી આવતો, એમ અહીં બીપનો એક અવાજ આવે. જ્યારે તમે /a લખશો, પ્રોગ્રામ રન કરશો, જ્યારે બી /a એક્ઝિક્યુટ થશે પ્રિન્ટએફની અંદર, ત્યારે એક કોમ્પ્યુટરમાંથી બીપનો અવાજ આવશે. શું આવશે? બીપનો અવાજ. મતલબ એક નાનો એક સામાન્ય અવાજ તમને સંભળાશે. પણ એના માટે કોમ્પ્યુટરમાં સ્પીકર હોવું જરૂરી છે. સ્પીકર ના હોય તો એ તમને અવાજ નહીં સંભળાય. /b છે એ બેકસ્પેસ માટે વપરાશે. એ રીતે /n તો આપણને ખબર જ છે, નવી લાઈન માટે વપરાય છે. આ /t આનો પણ ઉપયોગ ભવિષ્યમાં કરીશું. એ ધારો કે વધારે સ્પેસ આપ્યું હોય, બે શબ્દોની વચ્ચે વધારે સ્પેસ આપવી હોય, એક ટેબ જેટલું અંતર આપવું હોય, તો એ ટેબ જેટલા અંતર માટે /t વપરાય છે. /t થી શું થાય કે એક ટેબ જેટલું અંતર મળશે. ટેબ નામની કી આવે છે. એ ટેબ નામની કી દબાવીએ ને તો સ્પેસ કરતા થોડુંક વધારે અંતર તમારા બે શબ્દો વચ્ચે મુકાશે. તો એ /t થી તમારા આઉટપુટમાં ધારો કે બે શબ્દો વચ્ચે થોડું વધારે અંતર જોતું હોય, તમે /t થી કરી શકો. સિંગલ કોટ મૂકવું હોય તો /quotation નો યુઝ કરી શકાય. ડબલ કોટ મૂકવું હોય તો ડબલ કોટ નો યુઝ કરી શકાય. પછી એક આ નલ કેરેક્ટર આવશે, જે આપણે સ્ટ્રિંગ ભણીશું ત્યારે આ નલ કેરેક્ટરનો ઉપયોગ કરીશું. /0 સ્ટ્રિંગનો છેલ્લો કેરેક્ટર હંમેશા નલ કેરેક્ટર હોય છે. આ વાક્યમાં અત્યારે તમને ખબર નહીં પડે, જેવું બોલ્યો કે સ્ટ્રિંગનો છેલ્લો કેરેક્ટર નલ કેરેક્ટર હોય છે, એ ક્યારે પણ ખ્યાલ આવશે? જ્યારે આપણે આપણી સ્ટ્રિંગ નામનું ચેપ્ટર જ્યારે ભણીશું ત્યારે તમને આ વસ્તુનો ખ્યાલ આવશે. તો ધીઝ ઓલ આર બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ. એનો જે ઉપયોગ છે, દે આર યુઝડ જનરલી ઇન અ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ. દે આર યુઝડ ઇન અ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ. અને પ્રિન્ટએફમાં તમારા આઉટપુટને વ્યવસ્થિત કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. આઉટપુટને બેટર બનાવવા માટે આ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટનો ઉપયોગ થતો હોય છે. તો તમે આપણે જે વાત કરીએ છીએ કોન્સ્ટન્ટની, તો એમાં પહેલા તો જે કોન્સ્ટન્ટ કીવર્ડથી આપણે કયો પ્રોગ્રામ બનાવ્યો એ પ્રકારના કોન્સ્ટન્ટ. એક આગળ એરિયા ઓફ સર્કલ નામનો પ્રોગ્રામ બનાવેલો, એમાં સિમ્બોલિક કોન્સ્ટન્ટનો ઉપયોગ કરેલો, રાઈટ? ડિફાઇન પાઈ 3.14 સિમ્બોલિક કોન્સ્ટન્ટનો યુઝ કરેલો. અને આવા બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ પણ હોય છે. દાખલા તરીકે /n છે, તો એ /n જે છે ઇટ્સ વન કાઇન્ડ ઓફ બેકસ્લેશ કેરેક્ટર કોન્સ્ટન્ટ, જેને આપણે એસ્કેપ સિક્વન્સ પણ કહેતા હોઈએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એસ્કેપ સિક્વન્સ. તો આનો ઉપયોગ આગળ જતા પ્રોગ્રામિંગમાં ઘણી બધી જગ્યાએ થશે. જેમ જેમ ક્યાંક જરૂર પડશે તે આનો ઉપયોગ કરીશું, રાઈટ? એ જનરલી પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં યુઝ થશે. /0 છે એ પ્રિન્ટએફમાં નહીં થાય, બાકી બધા મોટે ભાગે પ્રિન્ટએફની અંદર યુઝ થતા હોય છે. ઓકે, આગળ વધીએ. સિમ્બોલિક કોન્સ્ટન્ટ હમણાં જ મેં વાત કરી. હિયર ધારો કે સિમ્બોલિક કોન્સ્ટન્ટ તમારે લેવો હોય, તમારે શું કરવું પડે? યુ હેવ ટુ રાઇટ અ ડિફાઇન. પહેલું નંબર સાઇન લખવું પડે. સિમ્બોલિક કોન્સ્ટન્ટ કયા સેક્શનમાં આવે? ડેફિનેશન સેક્શન. બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી માં પહેલું સેક્શન ડોક્યુમેન્ટેશન, બીજું લિંક સેક્શન અને ત્રીજું સેક્શન ડેફિનેશન સેક્શન. તો ડેફિનેશન સેક્શનમાં આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ લેતા હોઈએ છીએ. તો સિમ્બોલિક કોન્સ્ટન્ટ જ્યારે લઈએ ત્યારે તમારે શું કરવું પડે? નંબર સાઇન, પછી ડિફાઇન શબ્દ વાપરવો પડે. ધેન યુ હેવ ટુ રાઇટ અ સિમ્બોલિક કોન્સ્ટન્ટ નેમ એન્ડ ધેન કોન્સ્ટન્ટ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ, ડિફાઇન પાઈ 3.14, નંબર સાઇન ડિફાઇન પાઈ 3.14. તો આ પાઈ નામનો તમે કોન્સ્ટન્ટ ક્રિએટ કર્યો, જેની વેલ્યુ કેટલી છે? 3.14 છે. એક બીજો કોન્સ્ટન્ટ ધારો કે લઉં, નંબર સાઇન ડિફાઇન x24. તો x નામનો એક કોન્સ્ટન્ટ ક્રિએટ કર્યો, જેની વેલ્યુ 24 છે. જ્યારે બી સિમ્બોલિક કોન્સ્ટન્ટ તમે લો તો આ એક બાબત ધ્યાનમાં લેવી, કોન્સ્ટન્ટ હંમેશા કેપિટલ શબ્દમાં લખો તો એ એક સારી પ્રેક્ટિસ ગણાશે. આવો કોઈ રૂલ નથી, ઇટ ઇઝ નોટ કમ્પલસરી. પણ આમ લખવાથી શું થશે કે તમારા પ્રોગ્રામમાં વેરિયેબલ અને કોન્સ્ટન્ટને તમે અલગ કરી શકશો અને પ્રોગ્રામમાં સમજવામાં આપણને ઈઝી રહેશે. તો સિમ્બોલિક કોન્સ્ટન્ટ જ્યારે બી લઈએ તો એને જો કેપિટલ લેટરમાં લઈએ તો ઇટ ઇઝ બેટર પ્રેક્ટિસ. આવો કોઈ નિયમ નથી.
ઇટ ઇઝ નોટ કમ્પલસરી, પણ લો તો એ આપણા પ્રોગ્રામને સમજવામાં એના સરળતા રહેશે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ સિમ્બોલિક કોન્સ્ટન્ટ. આનો એક પ્રોગ્રામ ઓલરેડી આપણે બનાવી ચૂક્યા છીએ, એરિયા ઓફ સર્કલ, જેમાં આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટનો યુઝ કરેલો. ઓકે, ધેન નેક્સ્ટ જે છે ધેટ ઇઝ નેક્સ્ટ જે તમારું ટોકન છે એ છે સ્ટ્રિંગ, રાઈટ. અત્યાર સુધીમાં આપણે જે ટોકનની વાત કરી, કીવર્ડ, આઈડેન્ટિફાયર, કોન્સ્ટન્ટ, એન્ડ ધ ફોર્થ ટોકન ઇઝ અ સ્ટ્રિંગ. સો બેઝિકલી વોટ ઇઝ સ્ટ્રિંગ? દાખલા તરીકે તમે આ રીતે લખો ડબલ કોટેશનમાં રામ, તો આ એક સ્ટ્રિંગ છે. 105 લખો તો એ નંબર છે, પણ રામ લખો તો એ સ્ટ્રિંગ છે. દાખલા કે લખો ડબલ કોટેશનમાં લક્ષ્મણ, તો એ પણ સ્ટ્રિંગ છે. હવે અહીં મેં 125 ને જો ડબલ કોટેશનમાં લખું તો એ પણ સ્ટ્રિંગ છે. તમને એક એક્ઝામ્પલ આપું, ઘણી વખત નંબરને પણ સ્ટ્રિંગ તરીકે લેવી પડે. પિનકોડ નંબર, કોઈ સિટીનો પિનકોડ નંબર હોય તો એ પિનકોડ નંબરને તમે એઝ અ નંબર લો એના કરતા વધારે બેટર છે કે તમે એને સ્ટ્રિંગ તરીકે કન્સિડર કરો. કેમ એવું કરવું જોઈએ? કેમ કે પિનકોડ નંબર ઉપર કોઈ કેલ્ક્યુલેશન નથી થવાનું. પિનકોડ નંબરમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે કોઈ ઇક્વેશન આપણે પિનકોડ નંબર ઉપર કરવાના નથી, રાઈટ. તો પિનકોડ નંબર ખરેખર છે નંબર, પણ એને કન્સિડર જો તમે સ્ટ્રિંગ તરીકે કરો તો એ વધારે બેટર રહેશે. કેમ કે પિનકોડ નંબર નંબર તરીકે હોવા છતાં પણ એ એક પ્રકારની સ્ટ્રિંગ જ છે, કેમ કે એના ઉપર કોઈ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન થતું નથી. તો ઘણી વખત નંબરને પણ તમે સ્ટ્રિંગ તરીકે દર્શાવી શકો. તો આ 125 ને હું જો ડબલ કોટેશનમાં લઈશ તો એ એઝ અ સ્ટ્રિંગ તરીકે લઈશ. સો બેઝિકલી વોટ ઇઝ સ્ટ્રિંગ? સ્ટ્રિંગ ઇઝ અ સેટ ઓફ કેરેક્ટર્સ. સ્ટ્રિંગ એ એક અથવા એક કરતા વધારે કેરેક્ટરનો સમૂહ છે. And it is always written in a double quote. String is always written in a double quotation. It is a collection of number of characters. It is a set of characters. You can say it is a collection of number of characters. It is a array of characters. એને એમ પણ કહી શકાય એ એરે કેરેક્ટરનો એરે છે. આ ત્રીજી વસ્તુ જે લખી, ત્રીજો પોઈન્ટ, એ અત્યારે ખ્યાલ નહીં આવે. સ્ટ્રિંગ નામનું આખું ચેપ્ટર આપણે ભણીશું ભવિષ્યમાં. સ્ટ્રિંગ નામનું ચેપ્ટર એ આપણા યુનિટ 1, આપણું જે સિલેબસ છે એનું છેલ્લું ચેપ્ટર છે આ સેમિસ્ટરનું, સેમિસ્ટર 1 નું લાસ્ટ ચેપ્ટર એ છે સ્ટ્રિંગ. એ જ્યારે સ્ટ્રિંગ ભણીશું ત્યારે આપણે એને ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે સ્ટ્રિંગ અત્યારે આપણે ટોકન તરીકે એને અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. સો સ્ટ્રિંગ is a set of characters, it is a collection of characters, it is a array of characters. For example, રામ ડબલ કોટેશન ની અંદર, ડબલ કોટેશન ની અંદર લક્ષ્મણ, ડબલ કોટેશન ની અંદર 125, આ બધાને તમે સ્ટ્રિંગ કહી શકો. તો નંબર અને સ્ટ્રિંગમાં ફરક છે. નંબર મતલબ 125, 5.25, 3.14, આ બધા નંબર કહેવાય, ન્યુમેરિકલ વેલ્યુઝ. જ્યારે સ્ટ્રિંગ મતલબ કે જે કેરેક્ટર્સનું સમૂહ, કેરેક્ટરનો સમૂહ, જેને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. તો આપણા પ્રોગ્રામની અંદર નંબરનો પણ યુઝ થશે અને સ્ટ્રિંગનો પણ યુઝ થશે. તો જ્યારે જેની જેવી જરૂરિયાત એ પ્રમાણે એનું આપણે પ્રોગ્રામિંગમાં યુઝ કરીશું. તો સ્ટ્રિંગ આપણે ચર્ચા જે અત્યારે કરી રહ્યા છીએ, સ્ટ્રિંગ, રાઈટ. સો સ્ટ્રિંગ ઇઝ અ ફોર્થ ટોકન. કીવર્ડ, આઈડેન્ટિફાયર, કોન્સ્ટન્ટ, અને જે ચોથું ટોકન છે ધેટ ઇઝ સ્ટ્રિંગ. નેક્સ્ટ ટોકન ઉપર આવીએ, ઓપરેટર્સ. સી લેંગ્વેજમાં ઘણા બધા ઓપરેટર્સ છે. there are so many operators are available in a C language. It is a symbol which is used to solve an expression. It is a symbol which solve an expression, which is used to solve an expression. તો આ એક એવો સિમ્બોલ છે કે જે એક્સપ્રેશન માં હોય છે, એક્સપ્રેશન ને સોલ્વ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે પ્લસ છો તો ઓપરેટર છે. માઇનસ એ ઓપરેટર છે. પ્રોગ્રામમાં પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પછી મોડ્યુલો એટલે પર્સન્ટેજ સાઇન, લેસ ધેન, ગ્રેટર ધેન, આ બધા જ ધીઝ ઓલ આર ઓપરેટર્સ. એકચ્યુઅલી 8 પ્રકારના ઓપરેટર સી લેંગ્વેજમાં અવેલેબલ છે. there are 8 kinds of operators are available in C language. 8 ઓપરેટર છે. કયા છે તમને બતાવી દઉં એક વખત. જો કે ઓપરેટર્સની ચર્ચા આપણે 1-2 લેક્ચર પછી કરીશું, પણ ઓપરેટર્સ કયા છે એ તમને વાત કરી લઈએ. Okay, you can see here these all are operators. The first operator is arithmetic operator, then second is relational operator,
Third is logical operator, increment and decrement operator, conditional operator, bitwise operator, special operator અને assignment operator. So these all are operators of C language. એમાંથી કેટલાક ઓપરેટર્સ આપણે ઓલરેડી પ્રોગ્રામિંગમાં યુઝ કર્યું. દાખલા તરીકે આપણે પ્લસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો આ બધાનો ઉપયોગ કરેલો છે. તો એ બધા કયા ઓપરેટર છે? એરિથમેટિક ઓપરેટર છે. પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, ધીઝ ઓલ આર એરિથમેટિક ઓપરેટર. પણ સી લેંગ્વેજમાં એના સિવાય બી ઘણા બધા ઓપરેટર છે, એરિથમેટિક ઓપરેટર સિવાય પણ, જે આપણે આગળ જતા એની ઉપયોગ બી કરીશું, ચર્ચા પણ કરીશું. એ ઓપરેટરનો ટોપિક જ્યારે ડિટેલમાં લઈશું ત્યારે એની વધારે ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે ખાલી ઓપરેટર જે છે એનું લિસ્ટ મેં તમને અહીં બતાવ્યું છે, રાઈટ? તો ટોટલ 8 કાઇન્ડ્સ ઓફ ઓપરેટર્સ આર અવેલેબલ ઇન સી લેંગ્વેજ. આ પણ એક ટોકન છે, સી લેંગ્વેજનું એક ટોકન છે. તમારા પ્રોગ્રામમાં જેટલી બી વસ્તુઓ આવશે એ બધી જ વસ્તુઓ કોઈનું કોઈ ટોકન હશે. જ્યારે તમે લખો કે x બરાબર y પ્લસ ઝેડ, સપોઝ આવું લખો, x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ ઝેડ, તો આમાં આ જે લખ્યું મેં એને એક્સપ્રેશન કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ એક્સપ્રેશન. આ જે લખ્યું ને x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ ઝેડ, એને આપણે કહીશું એક્સપ્રેશન. અને એમાં આ ઇઝ ઇક્વલ ટુ ઇઝ અ ઓપરેટર અને પ્લસ ઇઝ ઓલ્સો ઓપરેટર. અને આ જે આખું ઇક્વેશન લખ્યું એને કહેવાય એક્સપ્રેશન. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય પ્લસ ઝેડ એને કહેવાય એક્સપ્રેશન. ઇઝ ઇક્વલ ટુ ને ઓપરેટર કહેવાય, પ્લસ ને પણ ઓપરેટર કહેવાય, રાઈટ? અને જે આ એક્સ અને વાય અને ઝેડ જે છે એને કહેવાય ઓપરન્ડ. દે આર કોલ્ડ ઓપરન્ડ. તો આ બધી ડિટેલમાં ચર્ચા આપણે આગળ ઓપરેટર્સ ઉપર ડિટેલમાં જોઈશું ત્યારે એની ચર્ચા પણ કરીશું, રાઈટ? સો જનરલી અત્યારે ઓપરેટર્સ એટલે શું? ઇટ ઇઝ અ સિમ્બોલ વિચ ઇઝ યુઝડ ટુ સોલ્વ એન એક્સપ્રેશન. એક એવો સિમ્બોલ છે જે એક્સપ્રેશન સોલ્વ કરે છે. તો કેટલાક ઓપરેટર આપણે ઓલરેડી પ્રોગ્રામિંગમાં યુઝ કર્યા જ છે, પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, આટલાનો જ યુઝ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. સો ધીસ ઇઝ ઓપરેટર્સ. ઓપરેટર્સની વધારે ડિટેલમાં ચર્ચા એકાદ બે લેક્ચર પછી આપણે કરીશું. વી વિલ ડિસ્કસ ઇટ ઇન ડિટેલ ઇન આફ્ટર 2 lectures, રાઈટ? ઓકે, એન્ડ ધ છેલ્લો ટોકન, ધ લાસ્ટ ટોકન ઇઝ સ્પેશિયલ સિમ્બોલ્સ. તો સી લેંગ્વેજનો જ્યારે તમે કોઈ પ્રોગ્રામ લખો છો તો એમાં ઘણા બધા સ્પેશિયલ સિમ્બોલ્સ પણ આપણે યુઝ કરીએ છીએ. દાખલા તરીકે તમે પહેલું જ લખો છો વોઇડ મેન વોઇડ. તો વોઇડ લખો છો, વોઇડ પછી લખીએ છીએ મેન અને પછી આવો કૌંસ કરીએ છીએ. તો આ કૌંસ જે છે, નાનો કૌંસ, એ શું છે? ઇટ ઇઝ અ સ્પેશિયલ સિમ્બોલ. સેમિકોલોન કરો છો પ્રોગ્રામમાં, દરેક સ્ટેટમેન્ટની પાછળ સેમિકોલોન કરીએ છીએ, એ પણ સ્પેશિયલ સિમ્બોલ છે. મેન શરૂ થાય તો ઓપનિંગ બ્રાસ કરીએ છીએ, એ પણ સ્પેશિયલ સિમ્બોલ છે. દરેક સ્ટેટમેન્ટની પાછળ સેમિકોલોન કરો છો, ધેટ ઇઝ ઓલ્સો સ્પેશિયલ સિમ્બોલ. કૌંસ પૂરો કરીએ, છગડીયો કૌંસ, તો એ પણ સ્પેશિયલ સિમ્બોલ છે. પ્રિન્ટએફ લખીએ તો પ્રિન્ટએફ પછી કૌંસ, નાનો કૌંસ લખીએ છીએ, તો એ પણ સ્પેશિયલ સિમ્બોલ છે. વેરિયેબલ ડિક્લેર કરીએ તો એક્સ કોમા વાય કોમા ઝેડ, તો આ કોમા છે એ પણ સ્પેશિયલ સિમ્બોલ છે. તો ધીસ ઓલ આર કોલ્ડ સ્પેશિયલ સિમ્બોલ્સ. ધીસ ઇઝ ઓપનિંગ બ્રાસ, છગડીયો કૌંસ શરૂ થયો, ઓપનિંગ બ્રાસ, ક્લોઝિંગ બ્રાસ. Then this is a bracket, small bracket, semicolon, comma, dot. These all are called special symbols. તો આ સ્પેશિયલ સિમ્બોલ્સ નો પણ ઉપયોગ આપણે પ્રોગ્રામિંગમાં કરીએ છીએ. આ પણ એક નાનો એકમ છે સી લેંગ્વેજના પ્રોગ્રામનો. તો મૂળ તમારી સી લેંગ્વેજમાં તમે જે કંઈ પણ લખો છો એમાં મૂળભૂત આ 6 એકમો છે, એનાથી વધારે કશું છે નહીં. માત્ર 6 એકમોથી જ આ આખી સી લેંગ્વેજના સ્ટેટમેન્ટ બને છે. હવે તમે જે કંઈ પણ લખશો એમાં કઈ વસ્તુ શું છે એ તમે બહુ સરળતાથી ઓળખી શકશો. તમારો જે બી પ્રોગ્રામ છે એમાં કઈ વસ્તુ શું છે એ તમે બહુ સરળતાથી ઓળખી શકશો. કાં તો એ કીવર્ડ હશે, કાં તો એ આઈડેન્ટિફાયર હશે, કાં તો એ શું હશે? ઓપરેટર હશે, કાં તો એ સ્ટ્રિંગ હશે, કાં તો એ કોન્સ્ટન્ટ હશે, કાં તો એ સ્પેશિયલ સિમ્બોલ હશે. આ 6 માંથી એક હશે. કીવર્ડ, આઈડેન્ટિફાયર, કોન્સ્ટન્ટ, ઓપરેટર,
string and special symbols. So these are the basic building blocks of your C language. The smallest individual unit of C language are called C tokens. And there are total 6 types of tokens are available in C language. અને આ છ ટોકનની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધીશું તો આ 6 ટોકન જે છે એ આપણા અહીં કમ્પ્લીટ થાય છે. ઓકે, આજના લેક્ચરમાં if you have any query you can ask.